યુપીના ગોંડામાં રેલ દુર્ઘટના। ચંદીગઢથી ડિબ્રુગઢ જતી ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા। 4ના મોત। દુર્ઘટના પહેલા થયો ધડાકો। નીટ મુદ્દે સુપ્રીમનો એનટીએને આદેશ। વિદ્યાર્થીઓની ઓળખ જાહેર ન થાય તે રીતે શનિવાર બપોર સુધીમાં રિઝલ્ટ જાહેર કરવાની સૂચના। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ। સેનાએ 2 આતંકીને કર્યા ઠાર। આસપાસના વિસ્તારમાં સેનાનું સર્ચ। યુપીમાં સપા અને કોંગ્રેસ સાથે મળીને લડશે પેટા ચૂંટણી। સમાજવાદી પાર્ટી 7 બેઠક પર તો કોંગ્રેસ 3 બેઠક પરથી લડશે ચૂંટણી। યુપીમાં ભાજપના ખરાબ પ્રદર્શન વચ્ચે રાજકીય સંગ્રામ। અખિલેશ યાદવે કહ્યું મોન્સૂન ઓફર 100 લાવો અને સરકાર બનાવો। ભાજપે કહ્યું સપના જુએ છે અખિલેશ। રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 65 તાલુકામાં વરસ્યો વરસાદ। ખાંભામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ તો 7 તાલુકામાં 2 થી પોણા 3 ઇંચ સુધીનો વરસાદ।